સત્તાના મદમાં ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર્તાઓ કે જેમને પાર્ટી લોહી પરસેવો વહેવાવીને ઊભી કરી છે એવા કાર્યકર્તાઓની અવગણના થાય, એના સ્વમાન ઉપર ઘા થાય તો સ્વાભાવિક છે કે જેનામાં જમીર જેનું મર્યું ન હોય એવા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એની અવગણના થતાં પાર્ટી છોડીને પાર્ટીની સામે પડીને મેદાને આવ્યા છે અને એનો 100% ફાયદો કોંગ્રેસ પાર્ટીને થવાનો છે. ગુજરાતના રાજકારણની અંદર અત્યારે સૌથી વધારે હડકંપ એ ભારતીય જનતા પાર્ટીમાં જોવા મળી રહ્યો છે. આમ તો જ્યારે ચૂંટણી આવે ત્યારે કોંગ્રેસ અને આપની અંદર હડકંપ અને ભૂકંપ જોવા મળતો હોય છે, પરંતુ અત્યારે ભાજપમાં એટલા માટે છે કેમ કે ભાજપમાં જે નેતાઓની ટિકિટો કપાઈ છે એ નેતાઓએ કોંગ્રેસની અંદર જઈને ફોર્મ ભર્યા છે. અને આવી જ ઘટના રાજકોટના ગ્રામ્ય વિસ્તારના જેતપુર જામકંડોરણાના દિગ્ગજ નેતા જયેશ રાદડિયાની સાથે પણ બની. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ. જેતપુર નગરપાલિકાની ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રમુખ અને જયેશ રાદડિયાના ખૂબ નજીકના ગણાતા સુરેશભાઈની ટિકિટ એ કપાઈ ચૂકી છે. આ ટિકિટ કપાણી એ સૌ કોઈ જાણે છે, પરંતુ આ ટિકિટ કપાવવા પાછળનું કારણ શું હોઈ શકે તેને લઈને અનેક ચર્ચાઓ ચાલી રહી છે. જો કે આ તમામ ચર્ચાઓની વચ્ચે લલિત વસોયાનું મોટું નિવેદન સામે આવ્યું છે. લલિત વસોયાએ આખા આ મામલે નિવેદન આપતા કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીની વિવાદ અને વિખવાદની વચ્ચે કોંગ્રેસને અહીંયા સીધો ફાયદો થશે અને કોંગ્રેસને ફાયદો થવા પાછળ તેમણે કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીએ પોતાના પાયાના કાર્યકર્તા, પાયાના પથ્થરોની જે અવગણના કરે છે, અવગણના કારણે જેતપુરની અંદર આ સ્થિતિ સર્જાઈ છે. કેટલાક રાજકીય નેતાઓના અહમ સંતોષવા માટે તેમના નજીકના ગણાતા મળતિયાઓની ટિકિટો માંગવામાં આવે છે. જો કે બીજી તરફ કેટલાક લોકોની રાજકીય અથવા તો સામાજિક અથવા કોઈ પણ આપધારો એ અહમ સંતોષવા માટે, એ પોતાનો ઈગો સેટિસ્ફેક્શન માટે ટિકિટો ન આપવામાં આવે, આ પ્રકારના વિવાદ અને વિખવાદ ભાજપમાં થઈ રહ્યા છે. અને વિવાદ અને વિવાદના વિખવાદો વચ્ચે લલિત વસોયાનું આ સૂચક નિવેદન સામે આવ્યું છે. લલિત વસોયાના નિવેદન થકી સ્પષ્ટ થઈ રહ્યું છે કે જો જેતપુરની અંદર આ જ પ્રકારે વિવાદ અને વિખવાદ યથાવત રહેતો જોવા મળશે તો કોંગ્રેસને અહીંયા સીધો ફાયદો જોવા મળશે અને કોંગ્રેસના આ સીધા ફાયદા વચ્ચે ક્યાંક એવું પણ લાગી શકે કે કોંગ્રેસ અહીંથી બાજી મારી શકે. શું કહ્યું લલિત વસોયાએ, પહેલાં એ સાંભળો તમે. ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં ગઈ વિધાનસભાની ચૂંટણીમાં 156 બેઠક લઈ આવ્યા પછી સત્તાના મદમાં ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર્તાઓ કે જેમને પાર્ટી લોહી પરસેવો વહેવાવીને ઊભી કરી છે એવા કાર્યકર્તાઓની અવગણના થાય, એના સ્વમાન ઉપર ઘા થાય તો સ્વાભાવિક છે કે જેનામાં જમીર જેનું મર્યું ન હોય એવા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એની અવગણના થતાં પાર્ટી છોડીને પાર્ટીની સામે પડીને મેદાને આવ્યા છે અને એનો 100% ફાયદો કોંગ્રેસ પાર્ટીને થવાનો છે. જેતપુરમાં સુરેશભાઈની જે રીતના ટિકિટ કપાણી છે, કઈ રીતના જોવું? હું સુરેશભાઈ કાયમી ધોરણે ભારતીય જનતા પાર્ટીના આગેવાન છે. હું એને બહુ સારી રીતે ઓળખું છું. તાકાતવાળો માણસ છે. ભારતીય જનતા પાર્ટીએ એના સહારે જેતપુરમાં 44 ઉમેદવારો ઊભા રાખ્યા કે જે સુરેશભાઈના કહેવાથી નગરપાલિકાની ચૂંટણી લડે છે અને જે બધી વ્યવસ્થા કરતા હોય એનું જ મેન્ડેટ ન આવે. ભાજપ 44માંથી 42 મેન્ડેટ જ રજૂ કરે, એ પાછળનું કારણ શું હોય એ સમજાતું નથી. રાજકીય જે ચર્ચાઓ ચાલે છે એ ચર્ચા મુજબ હાઈકમાન્ડમાંથી આ બંનેની ટિકિટ કપાણી હોય, બંનેને મેન્ડેટ ન આપવાનું નક્કી થયું હોય એવું બહુ સ્પષ્ટ લાગી રહ્યું છે. શું લાગે છે આમાં કોની પાછળ રાજકારણ લાગે છે? જયેશભાઈને નીચે બતાવવાના પ્રયાસ થઈ રહ્યા છે કે સુરેશભાઈ? જો 100% આજે ધોરાજી, ઉપલેટા, ભાયાવદર નગરપાલિકાની અંદર કોંગ્રેસ પાર્ટી પાયાના કાર્યકર્તાની અવગણના કરે, લલિત વસોયાના કોઈ અંગત માણસ કે જેને પાર્ટી મેન્ડેટ છેલ્લી ઘડીએ ન આપે તો સ્વાભાવિક છે કે એ લલિત વસોયા ઉપરનો ઘા ગણાય.
આગામી સમયમાં જેતપુરની રાજકારણને લઈને જે ફોર્મ પરત ખેંચવાની વાત આવે છે, કોંગ્રેસનું સ્ટેન્ડ શું રહેશે, કઈ રીતના? છેલ્લી રાજકીય પરિસ્થિતિ મુજબ ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારો ફોર્મ પરત ખેંચવાની વાત છે. એમાં અપક્ષો પણ ફોર્મ પરત ખેંચી લેવા માટે સહમત છે. અમારી પાસે હજી કોઈ રાજકીય રીતે વાત નથી આવી, પણ જો સુરેશભાઈ અને એના 42 ઉમેદવારો અમારી આજે ડિસ્કશન અને ચર્ચા કરશે તો અમને રાજકીય રીતે ક્યાં બેનિફિટ થાય છે એ વિચારીને અમે નિર્ણય કરીશું. તો રાજકીય ચર્ચાઓ મુજબ લલિત વસોયાનું નિવેદન એવું સામે આવ્યું કે હાઈકમાન્ડે જ જયેશ રાદડિયાના નજીકના ગણાતા કેટલાક લોકોની ટિકિટો કાપી છે અને ક્યાંક એ ટિકિટો કાપતાની સાથે જ જેતપુર ભાજપની અંદર ભૂકંપ જોવા મળી રહ્યો છે. બીજી તરફ ભાયાવદર ભાજપની અંદર પણ ભૂકંપ જોવા મળી રહ્યો છે. ટિકિટો કપાતા તમામ એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ કોંગ્રેસની અંદરથી ફોર્મ ભરીને ઉમેદવારી નોંધાવવી પડતી હતી. જોકે હવે જેતપુર ભાજપની અંદર ક્યાંક નવો વળાંક આવે તેવી શક્યતાઓ છે. જો કે નવા વળાંકની શક્યતાઓ વચ્ચે જ લલિત વસોયાનું આ સૂચક નિવેદન કહી શકાય અને એ નિવેદન થકી ક્યાંક જો જેતપુરની અંદર કોંગ્રેસને સીધો ફાયદો થાય છે તો ક્યાંક એવું નક્કી માની શકાય કે જયેશ રાદડિયાના નજીકના ગણાતા જે લોકોને ટિકિટ નથી આપવામાં આવી એ તમામ સાથે મળીને કોઈ ખેલ કરી ગયા. હવે આ જેતપુર નગરપાલિકાની અંદર થયેલા ખેલને લઈને તમારું શું માનવું છે? અને ખાસ જયેશ રાદડિયાના નજીકના જે નેતાઓને ટિકિટ નથી મળી, શું એ ખેલ કરી શકશે ખરા? અને જો એ ખેલ થાય તો કોંગ્રેસને ક્યાંક સીધો ફાયદો થાય તેવું નિવેદન તો લલિત વસોયાએ આપ્યું છે, પણ શું ખરા અર્થની અંદર કોંગ્રેસ અહીંયા બાજી મારી જશે? કેમ કે અહીંયા વિવાદ અને વિખવાદ ચાલી રહ્યો છે અને વિવાદ અને વિખવાદની વચ્ચે જો કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ત્યાં ધામા નાખે તો ક્યાંક અહીંયા ભાજપની અંદર ગાબડું પડે અને ભાજપની નગરપાલિકા છીનવાઈ શકે છે. આપનું શું માનવું છે આખી આ ઘટના સંદર્ભે અને લલિત વસોયાના નિવેદનને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.